સુભાષ બ્રિજ પાસે આવેલા કેશવનગરમાં જે 155 ઘરો તોડવામાં આવ્યા છે તેને લઈને ઠાકોર સમાજમાં રોષ છે. આજે મહાપંચાયત બોલાવવામાં આવી હતી અને તેમનો રોષ છે. તેઓ અહીં કલેક્ટર કચેરી ખાતે પણ આવ્યા છે. યુવાન સાથે વાત કરીશું. તેણે આ પોસ્ટર લીધું છે, ઠાકોર સમાજ ઉપર અત્યાચાર બંધ કરો. ભાઈ, આપના તો બહુ મોટા નેતા અલ્પેશ ઠાકોર પણ છે, તો તમારે આ કેમ લઈને ઊભું રહેવું? અલ્પેશ ઠાકોર જોવા પણ આવતા નથી, મહિનો થવા આવ્યો. ના, પણ એ તો ઠાકોર સમાજના નામ પર તો ધારાસભ્ય બન્યા હતા. પણ આ તો આવું જોઈએ ને, ખરા સમય સાથ દેવો પડે ને ઠાકોર સમાજને. તો તમારું પણ ઘર તૂટ્યું છે આમાં કે કઈ રીતનું હતું? મારું ઘર તૂટ્યું છે. 150 મકાન ઘસી દેવામાં આવ્યા. 155, 150. તો કેટલા સમયથી તમે એવી રીતે રહો છો? ઘર તૂટી ગયું છે તો ક્યાં રહો છો તમે? અમે અત્યારે રોડ ઉપર રહીએ છીએ. રોડ પર રહો છો? હા. તો આજે શું હતું? આજે તમે ભેગા થયા છો, કેમ ભેગા થયા છો? અત્યારે રેલી મહાપંચાયત ઠાકોર મહાપંચાયતની રેલી માટે, ઠાકોર સમાજને ન્યાય આપવા માટે. શું માંગ છે તમારી? અમારી માંગ એ છે કે ત્યાં અમારા મકાન બનાવી આપો. અમને રોડ નીકળેલી 3 પ્લોટો બાકી ખાલી રહેશે, ત્યાં મકાન બનાવી આપો ઠાકોર સમાજ માટે. બરાબર. અને આ જે કેસ છે હજુ હાઈકોર્ટમાં ચાલતો હતો અને મકાન તોડી પાડવામાં આવ્યા છે. હાઈકોર્ટમાં કેસ ચાલતો હતો અને 2 દિવસ પહેલા મુદ્દત એની પહેલા મકાન તોડી પાડવામાં આવ્યા હતા. તો કોઈ નોટિસમાં જાણ કરવામાં નહીં આવી. મુખિત જાણ કરીને ખાલી મુખિત જાણ કરવામાં આવી હતી. તો બીજા મકાન બી આપવામાં આવ્યા છે એવી વાત કરવામાં આવી રહી છે તંત્ર દ્વારા. ના, બીજા કોઈ મકાન આપવામાં નહીં આવ્યા. જબરજસ્ત ચાવી પકડવામાં આવી હતી. બરાબર. કોઈ બતાવવા મકાન આપવા નહીં આવ્યા. બરાબર. તમારું શું નામ? મારું નામ સુભાંગ ઠાકોર. બરાબર. કેમ અહીં આવ્યા? હું તો ખાલી ઠાકોર સમાજને ન્યાય અપાવવા. આજે અમારા ઠાકોર સમાજના 150 મકાનો જે એના પરિવારો નિરાધાર થયા છે એના માટે આવ્યો છું હું તો. બરાબર. ક્યાંથી આવો છો? તો હું માધુપુરા ઠાકોરવાસમાંથી. માધુપુરાથી આવ્યા છો. બિલકુલ. તો અમદાવાદ સહિતના આસપાસના કેટલાક ઠાકોર સમાજના ખૂબ જ મોટી સંખ્યામાં ભેગા થયા છે. આના ઉપરાંત પણ કેટલો આરોપ છે, ત્યાં પણ લોકો કહેતા હતા, અહીંયા પણ ઘણા કહે છે કે ઠાકોર સમાજના ઘણા લોકોને આવતા રોકવામાં આવ્યા છે. હા, એ સાચી વાત છે. તો સાચી વાત છે. બનાસકાંઠાની બધી પબ્લિકને આગળ રોકી રાખી દે છે. આગળ હોદ્દા દેતા નથી. પણ કેમ રોકવામાં આવ્યા તમે? બસ મહાપંચાયત ના કરે એટલા માટે. ઠાકોર સમાજ એક ના થાય એટલા માટે રોકી આવી છે પબ્લિકને. ગુજરાતના આવ્યા છે લોકો, એમને રોકવામાં આવી રહ્યા છે. તમે ક્યાંથી આવો છો? હું વિજાપુરથી આવું છું. વિજાપુરથી આવ્યા છો? છેટ. હા. તો ઘણા લોકોને રોકવામાં આવ્યા છે એવો આરોપ લાગી રહ્યો. સાચી વાત છે? હા, સાચી વાત છે. દરેક જગ્યા પર, દરેક ચારે બાજુ જે રસ્તા છે રિંગ રોડ ઉપર, તે રોકવામાં આવી રહ્યા છે કે પબ્લિકનું વધારે આવે ને એના માટે. એટલે અમદાવાદ આવતા જ રોકવામાં, કારણ કે લોકશાહી દેશ છે, વિરોધ તો કરી શકે છે. પરંતુ હા, વિરોધ તો કરી શકીએ છીએ. અમે પ્રશાસનને ખોટું નથી કહેતા, પરંતુ અમને આવવામાં રોકી ના શકાય. ખરેખર આ એક ગુનો જ છે. એમને ખોટું કરી રહ્યા છીએ એમ. અમે શાંતિપ્રિય કામ, અમે ફક્ત ન્યાય પાવા માટે જ આવ્યા છીએ કે અમારે 153 જે મકાન પાડવા છે પીડિતો માટે અમે અહીંયા આવ્યા છીએ. સમસ્ત ઠાકોર સમાજ અહીંયા આવેલો. શું માંગ છે આપની કે જે વિજાપુરથી તમે અહીં આવ્યા ઠાકોર સમાજને ન્યાય અપાવવા, તો શું માંગ છે? 155 ઘર તોડવામાં આવ્યા છે, તેની સામે તમે કેવા પ્રકારની માંગ? જે મકાન તોડ્યા છે એમને કંઈ પણ વ્યવસ્થિત રહેવાની સગવડ આપવામાં આવે. જે મકાન તો એના માટે, કારણ કે આ ઘણા વર્ષોથી અહીંયા રહેવાનું પાકા મકાન કરીને આપી દે, એ માંગ છે અમારી એમ. અને ન્યાય મળે એમ. બિલકુલ. આપ ક્યાંથી આવો છો સાહેબ? હું અસારા ઠાકોરવાસમાંથી આવું છું. મારું નામ મનોજ બાબુ ઠાકોર છે. અહીંયા 10 દિવસ થયા, હજુ કોઈ ધારાસભ્ય નેતા કોઈ જોવા નથી આવ્યું. અમારા માણસો સમાજની દ્રષ્ટિએ, સમાજની લાગણી પ્રમાણે એ રાત દિવસ મહેનત કરે છે. અહીંયા હજુ કોઈ નેતા, કોર્પોરેટર, ધારાસભ્ય કોઈ જોવા નથી આવ્યું. પણ અમારા જે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ચાર બાજુના રાજ્યના માણસો અહીંયા ઠાકોર સમાજની દ્રષ્ટિએ એને ન્યાય આપવા માટે આવ્યા છીએ. અને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે બેસશું નહીં. તો ઠાકોર સમાજમાં રોષ એટલા માટે છે કે જે 155 ઘર તોડવામાં આવ્યા છે સુભાષ બ્રિજ પાસે કેશવનગરમાં, એ 155 ઠાકોર સમાજના લોકો જે છે આજે જે તાળપત્રી હોય છે તેમાં રહેવા મજબૂર થયા છે અને તેમને ક્યાંક ને ક્યાંક તકલીફ પણ પડી રહી છે. હાલમાં જ માવઠું પણ પડ્યું હતું. તો જી, તો આપ આગળ આવી જાઓ. એક યુવાન આપણી સાથે વાત કરવા માંગે. જી બોલો. જે મકાનની નોટિસ નથી એ મકાને તોડી નાખ્યા. અચ્છા, એટલે બીજા તમે એવું કહી રહ્યા છો કે બીજા અન્ય મકાન પણ? હા, એ બી તોડી નાખ્યા બધા મકાન. તો તમે અલ્પેશ ઠાકોરને કે કોઈ ઠાકોર નેતાને સંપર્ક કરવાનો જે સત્તામાં હોય એમનો પ્રયત્ન કર્યો તો પણ આયા નથી. અચ્છા, એટલે ઠાકોર સમાજ જોડે વાત, એટલે જે અલ્પેશ ઠાકોર જોડે વાત કરી તો તેમણે કોઈ જવાબ આપ્યો? ના, એવો કોઈ જવાબ નથી આવ્યો. હું ગાંધીનગરની બાજુમાં અડાલજ સુરેશજી રાઠોડ મારું નામ. બરાબર. શું માંગ છે આપની? અમારી માંગ એ જ છે કે ભાઈ જે ગવર્મેન્ટે જે કર્યું છે બરાબર, એ સામે એમના મકાનો બનાવીને આપી દે એમને. જે લોકો અત્યાર સુધી મકાન બના ત્યાં સુધી એમના રહેવાની એમની બધી સગવડ કરે. બીજું આપે કોઈ જે કે નેતા હોય, કોઈ પણ હોય, માન લો કે વહીવટી અધિકારી હોય, તેમનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો, તમને કેવા પ્રકારનો જવાબ મળ્યો એ જાણવા માંગુ. અત્યારે બધા શેના માટે આવ્યા? બિલકુલ. જ્યારે ન્યાય ના મળ્યો તો સામાજિક લેવલે આવ્યા.
ન્યાય મળ્યો હતો આ બધું કરવાનું આવે છે જ ક્યાં? કોઈ રાજકીય પર નહીં આવ્યા. બરાબર, કોઈ આમાં કોઈ રાજકીય નથી કે નથી કોઈને ઉપસાયેલા, દરેકનું એ તો જેનું ગયું હોય ને એને ખબર પડે સાહેબ. તો અન્ય જે છે આપણે અન્ય ભાઈ પાસે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું. નું શું નામ છે? રાકેશભાઈ ઝાલા છે. અમે અરવલ્લી બાયડથી આવીએ છીએ. 15થી પણ વધારે ગાડીઓ લઈને અમે આવ્યા છીએ. અમે છેક બાયડથી અમે ઠાકોર સમાજની લાગણી માટે આવ્યા છીએ. બરાબર. અહીંયા મારે કોઈનું નામ નથી આપવું, પણ સમાજના નામ પર જે સમાજના ગદ્દારો મોટા આગેવાનો ધારાસભ્ય બની ચૂક્યા છે અને હાલ સત્તામાં છે, તે પણ સમાજનું જે આ મકાનો તોડી પાડવા તે સ્થળની મુલાકાત પણ નહીં લીધી અને મોટી મોટી સભાઓ કરી મોટું મોટું ભાષણ આપી રહ્યા છે. એ લોકોને એ ગદ્દારોને પણ હું કહેવા માગું છું કે તમારામાં ઠાકોર સમાજ પ્રત્યે લાગણી હોય તો તમે આ પરિવારની મુલાકાત લો અને તમે આપ સત્તામાં છો તો સરકારને કહીને આ 150થી વધારે પરિવારો ન્યાય અપાવો તેવી અમારી માગણી છે. અમે 15થી 16 ગાડી લઈને બહારથી ઇકો ભરીને અમે અહીંયા આવ્યા છીએ. અમે સમાજની લાગણી માટે આવ્યા છીએ. બિલકુલ. અમે હમણાં પણ ઘણી મહિલાઓને ત્યાં વાત કરતા હતા તો તેમણે પણ કહ્યું હતું, એક ધારાસભ્યનું નામ જે ભાઈને જ ખોટું લાગ્યું એને લઈને તેમણે મહિલાઓએ પણ કહ્યું હતું, પરંતુ ક્યાંક ને ક્યાંક રોષ છે. સ્વાભાવિક છે કે સરકાર તરફથી રોષ હોય, કોઈને કોઈ ધારાસભ્ય તરફથી હોય, નેતા પ્રત્યે હોય. જે લોકો આટલી મોટી સંખ્યામાં ભેગા થયા છે, ક્યાંક ને ક્યાંક સમાજને ન્યાય અપાવવા માટે કોઈ અરવલ્લીથી આવ્યું છે, કોઈ બનાસકાંઠાથી આવ્યું છે. મારું નામ ભૂપતસિંહ ખોડાજી ઠાકોર છે. હું સાણંદથી આવું છું. તારીખ 15/2024થી જ્યારે મકાન તૂટ્યા ત્યારથી આજ સુધીમાં કોઈ મીડિયા પ્રશાસન આવતું નોંધ નહોતું લેતું. આ તો શું કે ભાઈ મોબાઈલના માધ્યમથી જે લોકોએ ફેસબુક કે ઇન્સ્ટાગ્રામથી જે વાયરલ કર્યું છે એના હિસાબથી પબ્લિકને ખબર પડી છે. જેમ જેમ ખબર પડી તેમ તેમ આખા ગુજરાતમાંથી ઠાકોર સમાજને લાગણીને લઈને 156 જેટલા મકાનો તૂટેલા છે. એ મકાનના જે રહીશો છે એમને ન્યાય અપાવવા માટે દરેક તાલુકા જિલ્લામાંથી પોતાની રીતે જ પોતાની મરજીથી આવેલા છે. અહીંયા કોઈને ઉપસાયેલા કે કોઈને બોલાવવાથી કોઈ રાજકારણ નથી. ઓનલી ફોર ઠાકોર સમાજ છે. ઠાકોર સમાજને ન્યાય અપાવવા માટે અહીંયા શાંતિપૂર્વક અહીંયા ભેગા થયા છે. અને જો સરકાર ઠાકોર સમાજને ન્યાય નહીં આપે તો આગળની કાર્યવાહી બધા ઠાકોર સમાજો ભેગા થઈને કરશે. એના માટે બધી ચર્ચા વિચારણા કરશે અને આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવે છે. આપની શું માંગ છે? અમારી માંગ તો એવી છે કે જે કાયદેસરની નોટિસ આપ્યા સિવાય અને હાઈકોર્ટમાં પેન્ડિંગ કેસ ચાલતો હોવા છતાં પણ એ લોકોએ તોડી પાડી છે અને ત્યાંના રહીશોને ઠાકોર સમાજના જે બાળકો છે, બહેનો છે એમને મારેલા. એવું કહેવામાં આવે છે કે ઘર તો આપ્યું છે એમને. ઘર નથી આપ્યું. અહીંથી 12 કિલોમીટર દૂર અને ત્યાં રહેવાની પણ કોઈ સગવડ નથી. અને અમારે તો અહીંયા માલિકીની છે 60થી 70 વર્ષ સુધી અમારા વડવાઓ પણ અહીંયા રહેતા હતા. એવું એના હિસાબથી અમારે અહીંયા રહેવું છે. અને તંત્રનું એવું કહેવું છે, સરકારનું એવું કહેવું છે કે દબાણ હતું અને દબાણ અમે ગેરકાયદેસર હતું એ તોડી પાડ્યું છે. તો પછી તકલીફ ક્યાં છે? અહીં દબાણ છે જ ને. દબાણ હોય તો એને લીગલી બતાવવું જોઈએ. તો ખાલી ઓરેલી તમને કહી દીધું ભાઈ મકાન તોડવામાં આવેલા છે, બરોબર, અને 60થી 70 વર્ષ સુધી ના દેખાય. સારું, અહીંયા દબાણ છે, આમાં ઠાકોર સમાજના મકાનો એકલા દેખાય, આજુબાજુમાં કોઈ બીજા મકાનો દેખાતા નથી. આખા અમદાવાદના આજુબાજુમાં રહેતા તમામ લોકોના બીજા સમાજના પણ મકાનો હશે, એમના કોઈ પણ જગ્યાએ તોડવામાં આવેલા નથી. ખાલી સમાજ ઠાકોર સમાજ જ દેખાયું. એટલે ઠાકોર સમાજ બોલતા નથી એનો મતલબ એવો નહીં કે ભાઈ તમે. સરકારનું કહેવું છે તો વિકાસ કરવા માટે તોડી રહ્યા છે. એટલે આવો વિકાસ એક બાજુ સરકારે એવું કહે છે કે ભાઈ અમે તમને ગરીબોનું મકાન બનાવી આપીએ છીએ, પેલે કે આ તો પોતાના મકાનમાં રહેતા હતા તે મકાનો તોડી નાખ્યા. આ કેવો વિકાસ કહેવાય? ગાડો વિકાસ જ કહેવાય ને. ગરીબ ટ્રાફિક થાય છે, તેમને રસ્તો બનાવવો છે, વિકાસ કરવો છે, એટલા માટે તો તોડી રહ્યા છે એવું કહી રહી છે સરકાર. એના માટે તો સરકારે બીજા વ્યવસ્થા કરી આપવી જોઈએ ને. પહેલાં મકાનોને વ્યવસ્થિત રહ્યા એવું મકાનો તૈયાર કરી આપવા જોઈએ અને એમને રહેવા માટેની સગવડ કરી આપવી જોઈએ. આજે 15 તારીખથી મકાનો તૂટેલા છે ત્યાં સુધી સરકારે કોઈ પણ વ્યવસ્થા કરેલી નહીં. આ તો સમાજના આગેવાનો, સમાજના લોકોને લાગણી હતી એના હિસાબથી આજુબાજુમાંથી ભેગા થઈને જે સમાજના 700થી 800 માણસો છે એમને 2 ટાઈમ જમવાનું, એમને ખાવા પીવાની બધી વ્યવસ્થા કરી આપી છે. જી, અન્ય એક યુવાન આપણી સાથે વાત કરવામાં. આજથી 10 દિવસ થયા. અમારા 2 દાડાના અંદર એક ભાઈ એક્સપાયર થઈ ગયા, ઠાકોરભાઈ. એમને આઘાત લાગ્યો. જે મકાનો તોડ્યા. અમારી બેન દીકરીઓ જેની એક્ઝામ આવે છે, 10મા 12માની બોર્ડની પરીક્ષા આવે છે, પરંતુ દાડા વરસાદના કારણે એમના ચોપડા, ઘર વિખણી બધું પલળી ગયું. હજુ કોઈ સહાય મળી નથી. આ બહેનોને સંડાસ બાથરૂમ જવું એની કોઈ સહાય આપી નથી સરકારે. રાતોરાત મકાન તોડી કાઢે છે, અત્યાચારો કરે છે, મારે છે બેન દીકરીઓને. એના અમારા ઠાકોર સમાજ માટે ન્યાય મળે એના માટે અમારા બધા ગામથી બનાસકાંઠા, સૌરાષ્ટ્ર, અરવલ્લી, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, જામનગર, બધી કાંકરેજ, ધાનેરા, બધી જગ્યાથી અમારા ભાઈઓ આવ્યા છે. એ સમાજની દ્રષ્ટિએ આવ્યા છે કે આ લોકોને ન્યાય મળે. અમારા 156 મકાન તોડી કાઢ્યા છે એના માટે અમારા ઠાકોર સમાજને ન્યાય મળે. અને એ જગ્યાએ જે બાપદાદાની પેઢીથી વર્ષોથી રહે છે ત્યાં એમને કોઈ નોટિસ આપી નથી અને મકાન તોડી કાઢ્યા છે, તો એ જ જગ્યાએ મકાન બનીને આપે રહેવા માટે. અને બાજુમાં જગ્યા જે 56 મકાન તોડી કાઢ્યા હતા એની જગ્યાએ 150 મકાન કેમ તોડ્યા એ લોકો સરકારે?
તો જે ઠાકોર સમાજના લોકો ગુજરાતમાંથી ભેગા થયા છે તેમની એક જ માંગ છે કે જે ઘર છે ત્યાં એક વ્યવસ્થિત ઘર બનાવી આપવામાં આવે. વર્ષોથી તેઓ રહે છે અને તેમનો અધિકાર છે કે એક સારું ઘર તેમને મળે અને એ જ જગ્યાએ મળે તેવી તેમની માંગ છે. આ જ પ્રકારના અહેવાલો જોવા માટે નવજીવન ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.